અમદાવાદના દંપતી સામે પાલનપુરમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપ છે કરોડોની છેતરપિંડી કર્યાનો। પાલનપુરની નારાયણી બીએડ કોલેજ સાથે 4 કરોડની અને ઉમિયા બીએડ કોલેજ સાથે 1.5 કરોડની છેતરપિંડી આચરણની ફરિયાદ નોંધાઈ છે। ચોંકાવનારી વાત તો એ છે કે ઉમિયા બીએડ કોલેજના સંચાલકે 1.5 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેની ફરિયાદ હવે ચેક લેવાઈ છે। અમદાવાદના ભરત બાંટિયાએ કોલેજનો વહીવટ સોંપાયો હતો। તેણે પોતાની પત્ની પુષ્પાબેનને શૈક્ષણિક લાયકાત ન હોવા છતાં આચાર્ય બનાવી દીધા અને બેંક એકાઉન્ટ ખોલાવ્યું। ત્યારબાદ નકલી સહી સિક્કાનો ઉપયોગ કરી બંને 7 પ્રોફેસરોના પગાર અને 1.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી। જો કે 2 દિવસ પહેલા ભરત બાંટિયાએ ઉમિયા બીએડ કોલેજના પ્રમુખ ગિરીશભાઈ જગાણીયા સામે 60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। તો નારાયણી બીએડ કોલેજના પ્રમુખનો આરોપ છે કે પાલનપુર જ નહીં, અન્ય જગ્યાએ પણ 4 કોલેજમાં આ દંપતીએ ઠગાઈ કરી છે। ટ્રસ્ટમાંથી નીકળ્યા પછી 6,64,000 રૂપિયાની ઉચાપત ભરતભાઈ બેચરભાઈ બાટિયાએ કરી છે અને એ અમદાવાદ ખાતે જે ખાતું ખોલાયું એ પણ આચાર્ય નારાયણી કોલેજમાં છે એ રીતનું। એકચ્યુઅલી એ અમારી ત્યાં કોલેજમાં આચાર્ય હતા જ નહીં, એ તો ટ્રસ્ટી હતા જે તે વખતે 2018થી 2023 અને એ સરસપુર હાઈસ્કૂલ ખાતે પહેલાં એક કોઈ શ્રીજી કરીને સ્કૂલ છે ત્યાં શિક્ષક હતા અને એના પછી આચાર્ય તરીકે અત્યારે કંઈક સરસપુર સ્કૂલમાં આચાર્ય છે। હવે એક વ્યક્તિ 2 જગ્યાએ ન રહી શકતો હોય અને એ લોકોએ આવી બધા મળી અને પત્ની પુષ્પાબેનને બધા ભેગા મળીને આ બધું ઉચાપત કરી છે અને એની ફરિયાદ અમે પૂર્વ પોલીસ સ્ટેશન નોંધાઈ છે। એમને ટ્રસ્ટમાંથી નીકળ્યા પછી એમને 4 કરોડનું કૌભાંડ થયું છે એવું મારા જાણવામાં આવ્યું છે। એ રીતે સાબરકાંઠામાં પણ એ રીતે ફરિયાદ થઈ છે। ભૂતકાળમાં અમારી કોલેજમાં પણ એમને દેખરેખ વ્યવસ્થાપક તરીકે મેં રાખેલા હતા। એમને એમાં પણ એ જ પ્રકારે એમની પત્નીના નામે ખાતું ખોલાવી અને 1.5 કરોડથી વધુ કૌભાંડ કર્યું છે।